કીધું કે 24 કલાકથી જે રીતે આખું ફોર્મ રદ થવાનો મામલો હતો, માંડ સુલઝ્યો છે, શું આખી વાત હતી? વાત કરો ને. લોકશાહીનો વિજય થયો છે, બંધારણનો વિજય થયો છે. મારે અભિનંદન આપવા છે કે બોર્ડ નિર્ણય અધિકારીઓ જે લીધો છે સાચો નિર્ણય લીધો છે. જેનીબેનનું ફોર્મ રદ કરવા માટે હાર પાડી જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી સતત મહેનત કરતી હતી. આચારસંહિતાની ફરિયાદો દાખલ કરે, 1 કલાકનો સમય આપીને ખુલાસો રજૂ કરવા માટે અમને કહેવામાં આવે. એના ફોર્મ સામે મારે વાંધો લેવો નહોતો. મેં અત્યાર સુધી કોઈના ફોર્મ સાથે, અમારી 13મી મોટી ચૂંટણી છે, કોઈની સામે મેં ક્યારેય વાંધો લીધો નથી. અમારી સામે વાંધો લેવા માટે એણે જે પ્રયાસો કર્યા, હું એમનો પત્ર મેં આજે કલેક્ટર પાસે રેકર્ડ કરાવ્યો છે. રેકર્ડ થતા નહોતા છતાં રેકર્ડ કરાવ્યો છે. ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુત્રિયા નામદાર સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ અરજીમાં જણાવેલ જાહેર જનતાને ધ્યાન ઉપર મૂકવા અરજ કરું છું એમ કરીને મેં લખ્યું છે. 8/8/2019ના રોજ સરફેસ એક્ટ 7,06,46,000 વસૂલ મેળવવા માટેની એમની ઉપર બરોડા બેંક